નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એમાં ધોરણ 9નું ગુજરાતી વાળું જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. અને એમાં આગળના લેક્ચરની અંદર આપણે આપણો ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ અને વિભાગ સી વ્યાકરણ વિભાગ, આ ત્રણેય વિભાગોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. અને આજે આપણે આપણા અસાઇનમેન્ટનો છેલ્લો પાર્ટ એટલે કે વિભાગ ડી, લેખન વિભાગ જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ. આપણો જે વિભાગ ડી છે, અર્થગ્રહણ વાળો લેખન વિભાગ વાળો વિભાગ. અને વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટનું આપણે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ તે અસાઇનમેન્ટ જો તમે ઈચ્છો તો તમે મેળવી પણ શકો છો અને એમાંથી તમે જાતે તૈયારી પણ કરી શકો છો. તો એ અસાઇનમેન્ટ મેળવવા માટે શું કરવાનું, તો એ અસાઇનમેન્ટની જે લિંક છે એ તમને આપણા લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેમાં તમને તમારી દ્વિતીય પરીક્ષા માટેનું ખાસ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા ધોરણ 9નું જ મળી રહેશે. અને એ માટે તમને જો પણ કંઈ પ્રશ્ન હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. હવે આજે આપણે વિભાગ ડી એનો અર્થગ્રહણ, એ લેખન વિભાગનો જે ભાગ છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આની અંદર આજે કરવાના છીએ. જે આપણો લેખન વિભાગનો સૌથી પહેલો પ્રશ્ન છે એની સૂચના આપણે જોઈ લઈએ કે આપણને કેવી સૂચના આપવામાં આવે છે. તો નીચે આપેલી પંક્તિઓનો તમારે આશરે 15 વાક્યોની અંદર વિચાર વિસ્તાર કરવાનો છે. અર્થ વિસ્તાર કયો કે વિચાર વિસ્તાર કયો, એક જ વાત છે. તમને કોઈ પણ એક કે બે લીટીની પંક્તિ આપવામાં આવે એમાં આશરે તમારે 15 વાક્યોની અંદર એનો વિચાર વિસ્તાર કરવાનો. આમાં તમને આ પ્રશ્ન જે છે એ તમારો 28મો પ્રશ્ન છે અને તમને અથવાની અંદર 2 સવાલ આપવામાં આવશે. એ 2 સવાલમાંથી તમને જે પણ આવડતું હોય એ તમે કોઈ પણ એક સવાલનું આની અંદર વિચાર વિસ્તાર કરી શકો છો અને એના તમને માર્ક્સ મળવા પાત્ર છે 3 માર્ક્સ. ઓકે, તો જોઈએ આપણો સૌથી પહેલો સવાલ શું છે. તો સૌથી પહેલો સવાલ આપણો એ છે કે નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડે ઊંચા સ્થાન. આનો વિચાર વિસ્તાર આપણે જોઈએ. તો આ તો તમારે ઘણી વખત પંક્તિઓ પૂછાઈ ગયેલી હશે, તમને એનો ખ્યાલ જ હશે. આપણે એનો વિચાર વિસ્તાર એક વખત જોઈ લઈએ કે આ વિશ્વમાં શેની વાત કરવામાં આવી છે, તો નમ્રતાની, નમ્રતાની. એટલે કે આ વિશ્વમાં નમ્ર માનવીઓને જ મહત્તા અને પ્રતિષ્ઠા મળે છે. કે તમે ગમે એટલી ઊંચી પોસ્ટ ઉપર કે ગમે તે પોઝિશન ઉપર હો, જો તમારી અંદર નમ્રતાનો ગુણ ન હોય તો એ તમારી માન પ્રતિષ્ઠા જળવાતી નથી. એવી પ્રતિષ્ઠા અભિમાનીને ભાગ્યે જ મળે છે. એટલે કે અભિમાનીને આવી મહત્તા કે પ્રતિષ્ઠા મળતી નથી, એ તો પોતાના અભિમાનમાં જ ચૂર હોય છે. એટલે નમ્રતાનો મહિમા આ પંક્તિની અંદર ગાવામાં આવ્યો છે. તમારી મધુર વાણી દ્વારા નમ્ર માણસ પોતાના સદવર્તનની સામેના માણસનું દિલ જીતી લે છે. તમે તમારા સદવર્તનથી એટલે કે સારા વર્તનથી સામેનું જે વ્યક્તિ હોય એનું દિલ પણ જીતી શકો છો અને બીજાના હૃદયમાં પોતાને માટે સાચો પ્રેમ અને સહાનુભૂતિ પણ ઉપજાવી શકો છો. સાથે સાથે નમ્રતા એ જ વિનયતાના ઉમદા ગુણો છે. કે નમ્રતા આવે એટલે વિનમ્રતા, વિનય તમારી અંદર આપોઆપ આવી જાય. અને ઘણીવાર જે સેંકડો રૂપિયા ખર્ચવાથી નથી મળતી તે વિનય અને નમ્રતા એ તમને સહેજતાથી પ્રાપ્ત કરી શકાય છે. સીધી વાત છે કે આ આંતરિક ગુણો છે, આ ગુણોની, સદગુણોની વાત છે. તો એ તમને કોઈ દિવસ પૈસા ખર્ચવાથી મળે નહીં. એટલા માટે જ કહેવાયું છે કે નમ્યો તે સહુને ગમ્યો. આ આપણી ગુજરાતી કહેવત પણ છે કે નમે તે સહુને ગમે. પ્રકૃતિના સામ્રાજ્યમાં પણ વિનય અને નમ્રતાનું જ અપાર મહત્વ છે. અને વિશ્વની સર્વ સરિતાઓ ગર્વથી ઉન્નત મસ્તકે ઉભેલા ઊંચા ઊંચા પર્વતરાજને મળવા નથી જતી, પણ નીચા સ્થાને બિરાજમાન એવા નમ્ર સાગરને મળવા માટે દોડી આવે છે. એ જે સરિતાઓ એટલે કે નદીની વાત કરવામાં આવી છે કે એ ક્યાંથી ઉતરે, તો પહાડોમાંથી ઉતરે અને નીચે દોડી અને દરિયાને મળવા માટે જાય. કોઈ દિવસ નદીઓ ઉછાળો મારી અને ઊંચા પર્વતને મળવા જતી નથી.
અને આમ નમ્રતા અને વિનયથી ગૌરવ તથા આદર પણ પ્રાપ્ત થાય છે. તમે નમો, કોઈની આગળ ઝૂકો તો એ તમારી નીચું બતાવતું નથી, તમારું અપમાન બતાવતું નથી, પણ એ તમારા ગુણ, તમારો આદર બતાવે છે. ચાલો એના પછીનો આપણો જે બીજો વિચાર વિસ્તારની પંક્તિઓ છે એ જોઈ લઈએ. તો વેર, વ્યસન અને વૈભવ અને વ્યાજ વહાલા થઈ કરશે તારા જ. કે આ 4 વસ્તુ એવી છે કે તમને શરૂઆતમાં વેર કરવું, વ્યસન કરવું, તમારી પાસે વૈભવ હોય તે, અથવા તો વ્યાજ ખાવું તે. આ 4 વસ્તુ એવી છે કે તમને શરૂઆતમાં સારી લાગે, એટલે કીધું છે કે વહાલા થઈ. શરૂઆતમાં એ વહાલી લાગે, સારી લાગે, પણ કરશે તારા જ, એ જ તમને છેલ્લે નુકસાન પહોંચાડશે, હાનિ પહોંચાડશે, તમને સંકટની અંદર નાખશે. એટલે એ વસ્તુ સારી લાગે પણ થોડાક સમય પૂરતી, પણ એ ખરેખર તમારા માટે સારી હોતી નથી. તો જોઈએ આપણે આ પંક્તિ આપણને શું સમજાવવા માંગે છે. તો આ પંક્તિઓ માનવીને જીવનમાં સતર્ક રહેવાની મહત્વની શીખ આપે છે. સતર્ક રહેવું એટલે કે સજાગ રહેવું, ચેતીને રહેવું, એવું આપણને શીખવે છે કે તમારે જીવનની અંદર હંમેશા સતર્ક રહેવું જોઈએ, એવી શીખ આપે છે. અને કહે છે કે વેર એટલે કે દ્વેષ, શત્રુતા, કોઈની સાથે કરેલી દુશ્મની એને વેર કહેવાય છે. કોઈની સાથે દ્વેષ રાખવો કે શત્રુતા રાખવી, જે માણસના મનમાં નકારાત્મક ભાવનાઓ ઊભી કરે છે. વેર રાખનાર વ્યક્તિ હંમેશા અસંતોષ અને અશાંતિમાં જીવતી હોય છે. બધાની સાથે દુશ્મનાવટ અને નેગેટિવિટી મગજની અંદર લઈને ફરે તો એ કોઈ દિવસ કોઈ સારા માણસની સાથે સંગ કરી શકતો નથી, અને એના વિચારો પણ કોઈ દિવસ સારા હોઈ શકતા નથી. એને હંમેશા અસંતોષ અને અશાંતિવાળું જીવન જીવવું પડતું હોય છે. અને વ્યસન માણસને શારીરિક, માનસિક અને આર્થિક રીતે નબળો બનાવી દે છે. જો માનસિક રીતે નબળો બનતો જાય, વ્યસનની પાછળ ખર્ચા થાય એટલે આર્થિક રીતે પણ નબળો બનતો જાય, અને વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે શારીરિક રીતે તો એને નબળો બનાવે જ છે. એટલે વ્યસન કરી અને માણસ આ ત્રણેય રીતે પોતાની નુકસાની કરતો હોય છે. એકવાર વ્યસનની આદત લાગી જાય પછી માણસ પોતાની સમજ શક્તિ ગુમાવી બેસે છે, અને ઘણી વખત તો એને ખુદને ખબર હોય કે આ મારા માટે સારું નથી, છતાં પણ એ એને છોડી શકતા ન હોય. એટલે વ્યસન એટલું બધું એને નુકસાનકારક કરે. એના પછી છે વૈભવ. વૈભવ એટલે કે અતિશય ધન દોલત અને ભૌતિક સુખ પાછળની દોડ, કે જેના જીવનની અંદર સંતોષ ન હોય ને એ આની પાછળ ભાગ્યા કરે. જીવનનું મહત્વ ન સમજે, પરિવારનું મહત્વ ન સમજે, સગા સંબંધીનું મહત્વ ન સમજે, એને માત્ર ને માત્ર પૈસો જ દેખાતો હોય અને એની પાછળની જ એની આંધળી દોટ હોય, તો એને આપણે વૈભવ કહીએ છીએ. અને આ વૈભવ પૈસા ભેગા થાય પછી એનો અહંકાર એ માણસને વિનાશ તરફ લઈ જતો હોય છે. તો એ વિનાશ તરફ ધકેલાય છે. પછી ધન મળતા જ ઘણા લોકો સંયમ અને સંસ્કાર પણ ભૂલી જાય છે કે કોની સાથે કેવી રીતે વર્તવું, એ ખુદને જ ઊંચો સમજવા લાગે છે. ત્યાર પછી છે વ્યાજ. તો વ્યાજ પણ માણસના વિનાશનું સૌથી મોટું કારણ બની શકે છે, કે વધુ વ્યાજે લીધેલું કર્જ એ જીવનને બોજીલું બનાવી દે છે. કેમ કે જ્યારે મૂળ રકમની જરૂર પડે એ એની પાસે હોય નહીં, એટલે એ રકમની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે એ ગમે એટલું વ્યાજ ભરવા માટે તૈયાર થઈ જાય. અને મૂળ રકમના ફાફા હોય તો એટલું બધું વ્યાજ ભરી શકવું તેના માટે અત્યંત મુશ્કેલ હોય. અને એ વ્યાજ ઉપર વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ વધતું જાય, એનો બોજો આની ઉપર વધતો જાય, એ કોઈ દિવસ એ પાર પાડી શકે નહીં. અને સતત ને સતત એના વિચારોની અંદર ને ચિંતનની અંદર ને ચિંતાની અંદર રહ્યા કરે, એટલે એના ખુદના વિચારો પણ કોઈ દિવસ સારા થઈ શકે નહીં. એટલે આ જે કર્જ છે એનું જીવન કેવું બનાવી દે, તો કે બોજીલું, ભારવાળું બનાવી દે. સતત એના વિચારોમાં પડ્યો રહે અને ધીમે ધીમે કર્જ વધતું જાય અને માણસ તણાવમાં ફસાતો જાય, ચિંતામાં આવતો જાય. એટલે આ ચારેય બાબતો શરૂઆતમાં વહાલી લાગે છે, સારી લાગે છે, પરંતુ અંતે તે શું કરે છે તો નુકસાન કરે છે. આપણે આમાં એક એક કરીને વૈભવ, વ્યાજ, વ્યસન, આ બધી જ એક એક કરીને બાબતો જોઈ કે કેવી બાબતો છે કે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં સારી લાગે પણ ધીમે ધીમે ખબર પડે કે એ આપણા માટે કેટલી નુકસાનકારક છે. પંક્તિમાં વહાલા થઈ કરશે તારા જ,
આ શબ્દો એ વાત સ્પષ્ટ કરે છે કે જે વસ્તુઓ શરૂઆતની અંદર સુખ આપે છે તે જ અંતે સર્વનાશનું કારણ બને છે. કે શરૂઆતમાં સારી લાગે અને છેલ્લે એ જ વસ્તુઓ આપણો વિનાશ કરતી હોય છે. તેથી જીવનમાં સદવિચાર રાખવા, સારા વિચાર રાખવા, સંયમ રાખવો, શાંતિ રાખવી, સદાચાર અપનાવવો જરૂરી છે. અને આવા દુર્ગુણોથી દૂર રહીને જ સાચું સુખ અને શાંતિ મેળવી શકાય છે. દુર્ગુણોથી દૂર રહીને એટલે કે સદગુણો અપનાવીને જ તમે શાંતિવાળું જીવન જીવી શકો છો. એના પછીનો ત્રીજો આપણો વિચાર વિસ્તાર છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. તો જોઈએ અહીંયા આપણે પુરુષાર્થ એટલે કે મહેનતની વાત કરવામાં આવી છે, પરિશ્રમની વાત કરવામાં આવેલી છે. તો આ વિચાર વિસ્તારને આપણે વ્યવસ્થિત સમજીએ કે આ પંક્તિની અંદર કવિએ પુરુષાર્થનું એટલે કે મહેનતનું મહત્વ દર્શાવ્યું છે. અને આ જગતમાં કેટલાક મનુષ્ય કેવળ નસીબ ઉપર જ આધાર રાખી અને નિષ્ક્રિય બેસી રહે છે. નિષ્ક્રિય એટલે કે એ ખાલી કિસ્મતને ભરોસે જ બેસી રહે કે મારા નસીબમાં હશે તો મળી જશે, મારા નસીબમાં હશે તો આમ થશે. પણ એના માટેની એની જે મહેનત હોય એ કોઈ દિવસ કરવા માટે તૈયાર હોતા નથી. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. પાક્કો પાયે એમને વિશ્વાસ હોય કે મારા નસીબમાં હશે તો મને મળશે. અને જો ન મળે તો પણ એ પાછો નસીબનો જ દોષ કાઢે કે મારા નસીબમાં નહોતું એટલે ન મળ્યું. એ એવું ન વિચારે કે મેં એના માટે જરાય મહેનત કરી હતી નહીં. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને જ દોષ દે છે. અને વાસ્તવમાં ખરેખર તો પુરુષાર્થ ન કરનારનું નસીબ પણ કેવું રહે? નિષ્ક્રિય જ રહે. કદાચ નસીબમાં હોય તો પણ એના માટે તમારે મહેનત તો કરવી જ પડે. જો તમે મહેનત ન કરો તો તમારું નસીબ પણ કોઈ કામ આપે નહીં. એટલે જ્યારે પુરુષાર્થનું નસીબ સક્રિય હોય છે ત્યારે જ તમને એ બધી જ વસ્તુઓ મળતી હોય છે. એના માટે તમને એક સરસ મજાનું ઉદાહરણ પણ આપ્યું છે કે સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. જો બહુ મસ્ત ઉદાહરણ છે કે સિંહને આપણે જંગલનો રાજા કહીએ છીએ, પણ જંગલનો રાજા એને પણ પોતાનો શિકાર મેળવવા માટે શું કરવું પડે? તો મહેનત કરવું પડે. એવું કઈ છે કે જંગલનો રાજા છે એટલે એને ભૂખ લાગી હોય તો જંગલનું કોઈ પણ પ્રાણી આવીને સીધું એના મોંમાં પડી જાય? નહીં. એને પોતાની ભૂખ સંતોષવી હોય તો એને જાતે આંટા મારવા પડે, બધી ષડયંત્રો કરવા પડે, કોઈ પશુની પાછળ દોડવું પડે, છુપાવવું પડે, એના ઉપર તરફ મારવી પડે, એને મારવો પડે ને પછી ખાવું પડે. તો એને પણ એના માટે શું કરવું પડે? તો મહેનત કરવી પડે, પરિશ્રમ કરવું પડે. અને આપણી ગુજરાતીમાં તેના માટે સરસ મજાની કહેવત પણ છે કે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. તો આ કહેવત પણ પુરુષાર્થનું જ સમર્થન કરે છે. પુરુષાર્થને એટલે કે મહેનતને જ સાથ આપે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી શકતી નથી કે મળી જતી નથી, પણ પ્રારબ્ધમાં હોય, કદાચ આપણા કિસ્મતમાં કે નસીબમાં હોય તો પણ એ મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે આપણે આપણા સારા ભવિષ્ય માટે મહેનત તો એટલે કે પુરુષાર્થ તો કરવી જ પડે છે. અને એના માટેના બીજા આપણને કેટલાક ઉદાહરણો આપ્યા જેમ કે નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી, આ બધા જ પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા છે. એમના હાથ ઉપર હાથ ધરી અને એમ જ એ મહાપુરુષો બની ગયા નથી. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, પોતાનું ભાગ્ય નવું બનાવી શકે છે અને પોતાના જીવનને એ સાર્થક અર્થવાળું બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ ઉપર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યોની અંદર દર્શાવવામાં આવેલું છે કે પુરુષાર્થને તજીને જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શાહના તેને માથે બેસે છે કાગડા. તો આ પંક્તિ કહે છે કે પુરુષાર્થ કરે તો એનું મહત્વ વધે, પણ જો નસીબને કિસ્મતના ભરોસે બેસી રહે તો એને પછી કોઈ ગણતું નથી, એનું ક્યાંય એની જગ્યા થતી નથી. તો હવે આપણે જોઈએ આપણી જે ચોથો વિચાર વિસ્તાર છે કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજયો કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ. સોબત કરતા શ્વાનની, સોબતની વાત કરવામાં આવી છે. શ્વાન એટલે કૂતરો. તો આ બે પંક્તિઓ આપણને શું સમજાવવા માંગે છે? તો આપણે એ જોઈએ
કે જો અહીં કવિએ દુર્જનોની દોસ્તી અને દુશ્મનીને બંનેને ખરાબ કીધી છે. દુર્જન એટલે કે ખરાબ ગુણો વાળો વ્યક્તિ, સારા ગુણો જેની અંદર ન હોય તેવો વ્યક્તિ, એની સાથે બંને વસ્તુ નથી કરવાની. શું બંને વસ્તુ નથી કરવાની? તો એની સાથે દોસ્તી પણ એટલે કે મિત્રતા પણ નથી કરવાની અને દુશ્મની પણ નથી કરવાની. એટલે આપણે એનાથી દૂર જ રહેવાનું છે. અમુક એવા લોકો હોય ને કે જેની સાથે દોસ્તી પણ સારી નહીં ને દુશ્મની પણ સારી નહીં, તો એની વાત કરેલી છે કે તે વાત પ્રતીક દ્વારા રજૂ કરી છે કે દુર્જનો બંને રીતે બુરા હોય છે, એટલે કે બંને રીતે તે ખરાબ હોય. દોસ્તી કરો તો પણ અને દુશ્મની કરો તો પણ. કેમ કે તે તેમનો જે મૂળભૂત સ્વભાવ છે એ કદાપી એટલે કે ક્યારેય છોડતા નથી. તે ગમે તે વાતે આપણને નુકસાન પહોંચાડે છે. કેમ કે ખરાબ ગુણો વાળો વ્યક્તિ છે એટલે એ કોઈ દિવસ તમારું સારું ઈચ્છી શકે નહીં. સજ્જનોનો મહિમા આડકતરી રીતે ગાયો છે, એટલે કે અહીંયા સ્પષ્ટતા કરી નથી, પણ સજ્જનોનો જ મહિમા ગવાયો છે. દુર્જનો શ્વાન એટલે કે કૂતરા જેવા હોય છે. દુર્જનોને કોના જેવા કીધા છે? તો શ્વાન એટલે કે કૂતરા જેવા કીધા છે. કેમ કૂતરા જેવા? તો એ સરસ રીતે સમજાવ્યું છે. જો કે કૂતરાની સોબત કરવાથી એટલે કે કૂતરાનો જો સંગ તમે કરો તો તમને બંને બાજુનું દુઃખ જોવા મળે. કેમ? તો ખીજાય તો કરડી જાય. તમારા ઉપર કદાચ કૂતરું ગુસ્સે થાય તો તમને બટકું ભરી જાય. કરડી જાય એટલે તમારે 7 ઇન્જેક્શન દેવડાવવા પડે. અને જો રીજે તમારી સાથે સારી રીતે રહેતું હોય તો પોતાની જીભથી આપણને ચાટે તો એ પણ આપણા માટે સારું ન કહેવાય. એટલે દુશ્મની કરે તો કરડે અને દોસ્તી હોય તો આપણને ચાટે. એ રીતે એની લાળમાં રહેલા જીવાણુઓ એ પણ આપણા શરીરની અંદર દાખલ કરી અને આપણને હાનિ પહોંચાડે છે. એટલે એનો વહાલ પણ આપણા માટે સારો હોતો નથી. તો દુર્જનોની રીત પણ આવી જ હોય કે ખુશ થાય ત્યારે અતિ વિવેકી દેખાય અને આપણને હલકા પાડે અને એ ન સ્વીકારો તો ખીજાય અને નુકસાન કરે. તેથી એવા લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. એવા લોકોનો સંગ ન કરવામાં જ તમારી સાચી ભલાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ એ દ્વિતીય પરીક્ષા માટે તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર તૈયાર કરવામાં આવેલા છે. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આઈએમપી પેપર છે એની ખાસિયત શું છે? તો કે બધા જ પેપર આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા છે. પાછા તમારા દ્વિતીય પરીક્ષા માટે એકદમ મોસ્ટ આઈએમપી છે. સાથે સાથે એ તમને દરેક વિષયના મળી રહેશે અને ખાલી પેપર જ નહીં પણ એની સાથે સાથે તમને પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ કરાવવામાં આવશે. તો એ પેપર મેળવવા માટે તમે આપણી ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન જે છે એને પણ ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે એના વિશેની માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ આપણો 5મો વિચાર વિસ્તાર. તો શું છે? અંધ ને અજ્ઞા એ બેમાં ઓછો શાપિત આંધળો અને એકાંગે પાંગળો અંધ અજ્ઞ સર્વાંગે પાંગળ્યો. તો જોઈએ આનો અર્થ શું થાય છે કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતા અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે. કે અજ્ઞાની હોય ને જ્ઞાન વગરનો એના કરતા આંધળો માણસ થોડોક સારો. કઈ રીતે? તો જો કારણ કે અંધજન પાસે માત્ર દ્રષ્ટિ હોતી નથી, એટલે કે જોવાની શક્તિ હોતી નથી. જ્યારે અજ્ઞાની પાસે તો બધા અંગો હોવા છતાં પોતાની અજ્ઞાનતાને કારણે તે સંપૂર્ણપણે પાંગળો છે. પોતાનું અજ્ઞાન બધે ચલાવવા માટે જાય છે એટલે એની પાસે ભગવાને આપેલા બધા અંગો સાજા છે પણ છતાં એનો ઉપયોગ કરી શકતો તે નથી. આંધળો માણસ અંધાપા સિવાયની બીજી કોઈ લાચારી ભોગવતો નથી. તેનું દુઃખ આંખો પૂરતું જ મર્યાદિત હોય છે. કેમ કે એની પાસે ખાલી એની ખોટ છે તો એની એક વાતનું જ દુઃખ હોય છે. અને ઘણા અંધજનો જુદા જુદા ક્ષેત્રોની અંદર કુશળતા પ્રાપ્ત કરીને સફળતાપૂર્વક જીવન પણ જીવે છે તો પણ એ પોતાનું નામ રોશન કરી શકે છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે, સંગીત, હસ્તકલામાં નિપુણતા પ્રાપ્ત કરીને પોતાનો જીવન નિર્વાહ પણ કરતા હોય છે. એ પોતાની એવી પરિસ્થિતિ સાથે જીવતા શીખી જાય છે. અને ભક્ત કવિ સુરદાસ અને વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને અંધજન રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે, જ્યારે અજ્ઞાની તો ડગલે ને પગલે ઠોકરો ખાતો
હોય છે. એટલે અંધજન એક જ અંગે પાંગળો હોય અને જ્યારે અજ્ઞાની તો બધા જ અંગોએ પાંગળો હોય. એટલે કવિ કહે છે કે અજ્ઞાની કરતા તો અંધ સારો. આમ કવિ કહે છે કે આપણે જ્ઞાન માર્ગે આગળ વધતા રહેવું જોઈએ. એના પછી છઠ્ઠો આપણો વિચાર વિસ્તાર છે. શું છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. મિત્રની વાત કરવામાં આવી છે કે તમારે મિત્ર કેવો શોધવો જોઈએ. તો જોઈએ મિત્ર કેવો હોવો જોઈએ કે આ પંક્તિ દ્વારા કવિ આપણને મિત્ર કેવો હોવો જોઈએ એ સમજાવતા કહે છે કે ઢાલ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે. ઢાલનું કામ શું હોય તો યુદ્ધની અંદર જે લડવૈયો હોય એનું રક્ષણ કરવાનું કામ ઢાલ કરતી હોય. પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે ઢાલ જ આગળ આવે છે. એનાથી જ એનું રક્ષણ થાય છે. એ સિવાય એ પીઠ પાછળ પડી રહે છે. તો મિત્ર પણ ઢાલ જેવો હોવો જોઈએ કે કોઈ પ્રહાર કરવા માટે આવે ત્યારે આગળ આવી જાય, ત્યાં સુધી ભલે પાછળ પડી રહે તો ચાલે. જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે અને આપણને મદદરૂપ થાય. માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્રો તો ઘણા મળી જાય છે, પણ એમને સાચા મિત્રો આપણે કહી શકતા નથી. કોને સાચા કહી શકીએ તો જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ મિત્રને જ આપણે સાચો મિત્ર ગણવો જોઈએ. આ પંક્તિઓમાંથી એવો બોધ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ વિવેક રાખવો જોઈએ. એથી જ કહેવાયું છે કે મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ, કામ વિપત્તિ में આવે. મિત્ર કીજીએ મરદ, સત્ય કહકર સમજાવે. અને મિત્ર કીજીએ મરદ, ખુશામત કર નહીં ખાવે. એના પછીનો છે આપણો વિચાર વિસ્તાર. તો સાતમો જે છે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. તો આ વિચાર વિસ્તાર આપણને શું સમજાવવા માંગે છે તો આ પંક્તિઓમાં કવિ કહે છે કે બગલાનું શરીર ઉજળું હોય એટલે જોવામાં ધોળું હોય, પણ તેનું મન એ મેલું હોય છે. એટલે એનો બાહ્ય દેખાવ અલગ અને આંતરિક સ્વભાવ અલગ. બંનેની અંદર તમને શું જોવા મળે તો ફરક જોવા મળે અને તેથી આપણે છેતરાઈ જઈએ છીએ. પણ એની સામે કોની સરખામણી કરવામાં આવી છે તો કાગડાની. કેમ કે કાગડાનું તન અને મન એક જ રંગના હોય છે, તે કાળો જ કલર ધરાવે છે, તેથી છેતરાઈ જવાતું નથી. તો આ બંને પક્ષીઓ દ્વારા આપણને એક વસ્તુ સમજાવવામાં આવી છે કે સમાજમાં પણ કેટલાક લોકો બગલા જેવા હોય. કઈ રીતે તો તેમના બાહ્ય દેખાવથી લોકો અંજાઈ જાય, પરંતુ છેવટે તેનાથી છેતરાઈ જાય. શું કામ? કેમ કે તે આપણી સાથે બહારથી મીઠડા અને સારો સ્વભાવ રાખે, પણ મનની અંદર એ આપણા માટે ખરાબ વિચાર રાખતા હોય, આપણું બુરું વિચારતા હોય કે આપણું ખરાબ કરતા પણ હોય, અહિત પણ કરતા હોય, તો આપણે એનાથી છેતરાઈ જતા હોઈએ છીએ. અને તેઓના આચાર અને વિચારમાં ઘણો બધો તફાવત હોય. બહારથી આપણી સાથે સારા રહે, પણ અંદરથી એ જ આપણી ઉપર ક્રોધ કરતા હોય, ગુસ્સો કરતા હોય, આપણું ખરાબ વિચારતા હોય. તો તેના કરતા તો આચાર અને વિચારમાં સામ્ય ધરાવતા કપટી લોકો સારા. કે એ કપટ આપણને બહાર જ દેખાડી દેતા હોય તો આપણને ખબર જ પડી જાય કે આ વ્યક્તિને આપણે ગમતા નથી, કારણ કે તેમનાથી છેતરાતું નથી. તો આપણે આવા બગલા ભગતથી ચેતતા રહેવું જોઈએ, એટલે એનાથી દૂર રહેવું જોઈએ. એના પછીનો આપણો આઠમો વિચાર વિસ્તાર છે કે સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ, સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. તો આ પંક્તિમાં આપણને શું સમજાવવા માંગે છે કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દ્રષ્ટાંત એટલે કે આપણને ઉદાહરણ આપ્યું છે. કે કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. સારા સદગુણી માણસનો તમે સંગ કરો તો એ તમારા દુઃખોનો અંત લાવે છે. જેમ લાખને ગરમ કરી અને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે, તેમ સજ્જનોનો સંગ થતા આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઉઠે. કેમ કે એ સજ્જન સારા ગુણોવાળો વ્યક્તિ હોય તો એ ધીમે ધીમે આપણા દુર્ગુણોને પણ દૂર કરે અને આપણને પણ એના જેવો બનાવવાનો પ્રયત્ન કરે.
અને આપણામાં તો સરસ મજાની કહેવત પણ છે કે જેવો સંગ તેવો રંગ. તો દુર્જનોનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. જેમ કે વાલિયા લૂંટારાએ તે નારદ મુનિનો સંગ થવાથી એ વાલ્મીકી ઋષિ બની ગયા, વાલ્મીકી મુનિ બની ગયા. તો સજ્જનોનો સંગ હંમેશા લાભદાયક હોવાથી આપણે સજ્જનોનો જ સંગ કરવો જોઈએ. કોઈ દિવસ ખરાબ વ્યક્તિનો સંગ કરવો જોઈએ નહીં. અને આપણે આજે બધા જ વિષયનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ એ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે એના લેક્ચર તો જોઈ જ રહ્યા છો. આ વિડીયો વાઇઝ સોલ્યુશન તો તમે જોઈ જ રહ્યા છો. પણ એ સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય, જાતે વાંચન કરવું હોય તો પણ તમે મેળવી શકો છો. તો તમને ધોરણ 9ના દરેક વિષયની એ સોલ્યુશનની પીડીએફ મળવા પાત્ર છે. તો એના માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી જે એપ્લિકેશન છે એને પણ ડાઉનલોડ કરી અને એમાંથી પણ એના વિશેની માહિતી મેળવી શકો છો. હવે 9મો આપણો વિચાર વિસ્તાર છે કે આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. તો આ પંક્તિની અંદર આપણને શું સમજાવવામાં આવે છે તો જોઈએ કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ માનવને સ્વમાની બનાવવાની સલાહ આપે છે કે તમારે સ્વમાની બનવું જોઈએ. જ્યાં તમારું માન ન હોય ત્યાં તમારે કોઈ દિવસ જવું જોઈએ નહીં. કવિ કહે છે કે ઘણીવાર એવું બને છે કે આપણે આપણા કરતા વધારે ધનવાન કે ઊંચી વર્ગ ધરાવતા માણસોના ઘરે જઈએ, કેમ કે આપણને એવું પૈસાવાળા વ્યક્તિ હોય કે બહુ ઊંચા હોદ્દા ઉપરના વ્યક્તિ હોય તો આપણે ઓળખાણ હોય કે ન હોય અવનવી ઓળખાણો કાઢી અને આપણે એને નજીક થવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે આપણે આપણા સ્વમાનને પણ ભૂલી જતા હોય. પણ આ વિચાર વિસ્તાર આપણને એવું કરવાની ના પાડે છે અને ત્યાં આપણને કોઈ આવો એમ પણ કહેતું હોતું નથી અને આપણને જોઈને એમની આંખો કોઈ દિવસ હસી ઉઠતી નથી, આંખોમાં સ્નેહનો કોઈ ભાવ દેખાતો નથી. તો આવા ઘરે આપણે ક્યારેય કોઈ દિવસ જવું જોઈએ નહીં. કારણ કે ત્યાં જે સામેની વ્યક્તિની આંખોમાં કે મનમાં આવકારનો કોઈ ભાવ હોતો નથી અને એવું સન્માન વગરનું કોઈના ઘરે જવું એ કોઈ દિવસ ઉચિત એટલે કે યોગ્ય હોતું નથી. માટે કવિ કહે છે કે આવકાર વિનાના અને માનવતા વિનાના, સ્નેહ વિનાના ઘરમાં ભલે સોનાનો વરસાદ વરસતો હોય, ભલે ગમે એટલા ધનવાન, ગમે એટલી ઊંચી પોસ્ટ ઉપરના વ્યક્તિઓ હોય, તેમના ઘરે અઢળક સંપત્તિ હોય તો પણ એવા વ્યક્તિના ઘરે પગ મૂકવો પણ જોઈએ નહીં. શું કામ? કેમ કે તમારું ત્યાં સન્માન જળવાતું નથી, તમારું ત્યાં માન જળવાતું નથી અને તમારા જવાથી ત્યાં કોઈને કોઈ પ્રકારની ખુશી મળતી નથી. તો માણસ એ તો ભાવનાનો ભૂખ્યો છે. બીજાના રૂપિયા કે ધન કોઈને કામ લાગતું નથી. એ એનું છે અને એને કામ લાગશે. એના ધનનો ફાયદો કોઈ દિવસ આપણને મળશે નહીં. પણ માણસના બે મીઠા વેણ તેના દુઃખને હળવું કરે છે. માટે જે વ્યક્તિ આપણી ભાવનાની કદર કરી શકે, જે વ્યક્તિ આપણા માટે સ્નેહ રાખે એવા જ વ્યક્તિના ઘરે જવું જોઈએ. પછી ભલે ને પ્રેમાળ વ્યક્તિના ઘરે સૂકો રોટલો ખાવા મળે અને 32 પકવાનનું નહીં પણ સાચા પ્રેમ ભાવનું મહત્વ આ જગતમાં છે અને એ વાત આ પંક્તિઓમાં ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવેલી છે. અને એનું લાઈવ ઉદાહરણ તો આપણને આપણે ભગવાન કૃષ્ણએ પણ આપેલું છે કે દુર્યોધનના 56 કે 36 જાતના પકવાન ભાત ભાતના મૂકી અને તે વિધુરની ઘરે જઈ અને તાંજળિયાની ભાજી ખાવાનું પસંદ કરે છે. તો એ આ વિચાર વિસ્તારને એકદમ બંધ બેસતું ઉદાહરણ છે. હવે આપણે 10મો વિચાર વિસ્તાર જોઈએ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પંક્તિ આપણને શું સમજાવવા માંગે છે? તો આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે કે વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીની અંદર પુરુષાર્થ તો કરવો જ પડે છે, એટલે કે મહેનત તો કરવી જ પડે છે. પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ઇમારતનો નકશો કાગળ ઉપર દોરી શકાય અને દોરીશું આજના કમ્પ્યુટર યુગમાં તો એનિમેશનથી સુંદર ઇમારત પણ દર્શાવી શકાય, પણ એ કાગળમાં દોરેલા કે ઇમારતના નકશામાં અથવા તો કમ્પ્યુટરમાં દર્શાવેલા એનિમેશનમાં આપણે રહેવા જઈ શકતા
નથી. સામાન લઈને કાગળના ઘરમાં કોઈ દિવસ આપણે રહી શકતા નથી. એને માટે તો ઇમારત જ તમારે બંધાવવી પડે. અને ઇમારત બાંધવા માટે તમારે પુરુષાર્થ એટલે કે મહેનત કરવો પડે. એમાં ધનની જરૂર પડે, બાંધકામ માટેની બધી સાધન સામગ્રીની જરૂર પડે, મજૂરો વગેરે જે કાંઈ જરૂર હોય તે બધી જ વસ્તુઓનો તમારે ઉપયોગ કરવો પડે. તો આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે મહેનત એટલે કે પુરુષાર્થ એ અત્યંત જરૂરી છે. અને ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. વગર મહેનતે કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ ડી છે, લેખન વિભાગ, એનો આપણો પહેલો પ્રશ્ન હતો જે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર વાળો, તે આ સાથે આપણે પૂરો કરીએ છીએ. અને આની આગળનો જે કાંઈ પ્રશ્ન છે એ આપણે આપણા આગલા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. થેન્ક યુ સો મચ.